दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે કિંજલબેનનો હતો બર્થડે। જુઓ બર્થડે ગર્લ તો તૈયાર છે, તો તે લોકો ક્યાં ફરવા જાય છે, તેમને કેવી ગિફ્ટ આપી જીગરભાઈએ। જુઓ તેમના હાથમાં ગિફ્ટ છે, તે ગિફ્ટ તેમને ગમી કે નહીં અને તેઓ કઈ જગ્યાએ ફરવા માટે ગયા અને ત્યાં કેવું લોકેશન હતું, શું ફાઇનલી તેમને કેક કટિંગ કરી, ત્યાં કેવા રીલ્સ ઉતાર્યા, તે બધું જ જોવા મળશે મારા આ વિડીયોમાં। તો ચાલો દોસ્તો મારી સાથે આ વિડીયોની શરૂઆત કરીએ। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ વિડીયો અહીં કિંજલ જીગર બ્લોગ ચેનલ। જુઓ દોસ્તો કિંજલબેન તો રેડી થઈ ગયા છે, જીગરભાઈને તેમને લેવા તેમના સાસરીએ પહોંચી ગયા છે। ફાઇનલી કિંજલબેને તો નવા કપડાં પહેરે છે। આ કયું ટોપ છે, શું તમે ઓળખ્યું આ ટોપ? આ તેઓ અમદાવાદથી લાવ્યા હતા તે ટોપ છે। જીગરભાઈને તો આ કપડાં બહુ જ ગમ્યા। જુઓ કિંજલબેન તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે। હવે ગાડીમાં તેઓ ચાલ્યા ફરવા। તો કઈ જગ્યાએ જાય છે, કેવું લોકેશન, તો લો આ રહ્યું એ લોકેશન। વાવ, કેટલું નેચરલ લુક છે। તમને આ લોકેશનથી કંઈ ખ્યાલ આવ્યો કે આ કઈ જગ્યા છે? તો હાલ તેઓ પહોંચ્યા છે ધરોઈ ડેમ જોડે। ત્યાં થોડું ફરી અને પછી જશે આગળ ઈડરિયો ગઢ જોવા માટે। તો જુઓ આ રહ્યો ધરોઈ ડેમ। તમે પણ ત્યાં ના ગયા હોય તો અવશ્ય તેની મુલાકાત લેજો। હવે ફાઇનલી થોડો નાસ્તો ને એવું કરી લીધું। હવે ઈડરિયો ગઢ પહોંચી ગયા। ત્યાં વળાંકો પણ કેવા જોરદાર છે, જુઓ તમે ગાડીમાંથી જોઈ શકો છો। જુઓ ત્યાં કેટલા મોટા મોટા ડુંગર અને પથરા છે, અને પથરા પણ કેવા છે, મોટા મોટા ખાડાવાળા। વરસાદના લીધે તેમાં પાણી ભરાયું છે। અને જુઓ જીગરભાઈ અને કિંજલબેન તો કેવા ચાલે છે સાથે સાથે। તો દોસ્તો ત્યાં આ ગઢ કેવો છે તે બધો જ નજારો તમને આ મારા વિડીયોમાં જોવા મળશે। જુઓ એકદમ નેચર લુક, અને ત્યાં કેટલા મસ્ત મજાના ફોટો પડાવ્યા, રીલ્સ બનાવ્યા અને જોરદાર શૂટિંગ કર્યું। બાકી તમે આ વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં, એકદમ મસ્ત વિડીયો છે। તો દોસ્તો તમે મારા વિડીયોમાં જોઈ શકો છો કે જીગરભાઈએ તો કિંજલબેનને આખા ઉપાડી લીધા છે। ત્યાંનું લોકેશન કેટલું મસ્ત છે, ઘેટા બકરા પણ ત્યાં ચરવા આવી ગયા છે અને મસ્ત મજાના રીલ્સ પણ ઉતાર્યા। અને જુઓ ઉપરથી તો એકદમ નજારો કેટલો મસ્ત લાગે છે। ત્યાં તેમણે ખાસા બધા ફોટો શૂટિંગને કર્યું। કિંજલબેનનો બર્થડે તો બાકી ધમાકેદાર રહ્યો। અને ત્યાં વચ્ચે રસ્તામાં ભૂખ લાગી તો નાસ્તો ને એવું પણ કર્યું। ફાઇનલી તેઓ ઉપર ટોચે પહોંચી ગયા છે। જુઓ ત્યારથી નીચેનો નજારો કેવો મસ્ત લાગે છે। અને જુઓ કિંજલબેન તો કેવા પોઝ સાથે ઊભા છે। તેમને મસ્ત મજાના ફોટોને એવું પડાવ્યું। હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છે। મસ્ત મજાના પડીકા ખાધા અને કોલ્ડ ડ્રિંક પીધી। ફાઇનલી હવે તેઓ ત્યાંથી આવે છે ઘરે। તો જુઓ હવે દોસ્તો ઘરે આવી ગયા છે। જીગરભાઈ તેમના માટે શું ગિફ્ટ લાવ્યા, કેવી ગિફ્ટ છે અને ગમી કે નહીં તે બધું જ જોવા મળશે મારા વિડીયોમાં। જુઓ કિંજલબેન ગિફ્ટનું અનબોક્સિંગ કરી રહ્યા છે। તો ગિફ્ટમાંથી શું નીકળ્યું? અરે મસ્ત મજાનું છે ગોલ્ડનું મંગળસૂત્ર, મસ્ત પેન્ડલવાળું। જુઓ આ રહ્યો એ ફોટો। વાવ, કેટલું મસ્ત મંગળસૂત્ર છે। શું તમને ગમ્યું દોસ્તો? કિંજલબેનને તો આ ગિફ્ટ બહુ જ ગમી। તેમને તો જીગરભાઈએ આવેલી આ ગિફ્ટ બહુ જ પસંદ આવી। અને હવે તેમનું થાય છે કેક કટિંગ, એટલે કે બર્થડે સેલિબ્રેશન। તો જુઓ કેવી કેક લાયા, આ રહી મસ્ત મજાની કેક। તો હવે કિંજલબેન કરશે કેક કટિંગ, જીગરભાઈ પણ તેમની સાથે છે। બધાએ એકબીજાને કેક ખવડાવી અને બધાએ એકબીજાને ગિફ્ટો આપી। જુઓ કેવી મસ્ત મજાની કેક છે, અને બધાએ કેક કટિંગ કરી અને મસ્ત મજાની કેક ખાધી। કિંજલબેને કેક ખવડાવી તેમના મમ્મીને, પછી તેમના મમ્મીએ તેમને કેક ખવડાવી અને જીગરભાઈને પણ કેક ખવડાવી। જીગરભાઈ પણ કિંજલબેનને કેક ખવડાવી રહ્યા છે। જુઓ ઘરના બધા જ લોકો એકબીજાને કેક ખવડાવી રહ્યા છે। જોરદાર મજાનું ડેકોરેશન હતું અને જોરદાર મજાની મસ્તી કરી બધા લોકોએ, ને મસ્ત કેક કટિંગ કરી। હવે ફાઇનલી જીગરભાઈને બધા ત્યાંથી લેશે વિદાય। તો બધા તેમને મૂકવા માટે આવી ગયા છે। વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય દોસ્તો।